આમ તો પોલીસ એમ કહે છે કે અમે પેટ્રોલિંગ કરીએ છીએ, આમ તો પોલીસ અમે ચેકિંગ કરીએ છીએ, આવા તાઇફાઓ કરીએ છીએ, આ પ્રકારની વાતો કરે છે, પરંતુ આ બુટલેગરોને ત્યાં તપાસ કેમ નથી કરતા? તમારી પાસે તો લિસ્ટો પણ છે બુટલેગરના, કે વેરાવળના આ વિસ્તારમાં આ એટલા બુટલેગર છે, ભાલકા વિસ્તારમાં જઈએ તો આટલા બુટલેગર છે, સોમનાથમાં જઈએ તો આટલા બુટલેગર છે, કદવારમાં જઈએ તો આટલા બુટલેગર છે, લોઢવા, પ્રશ્નાવડા, કોડીનાર, કેટલી જગ્યાએ આ પ્રકારના બુટલેગર ઉનામાં ને બધામાં ચાલે છે. અરે ભાઈ રેડ તો કરો તમે. વિદેશી દારૂ નહીં તો દેશી દારૂના જથ્થા તો ઝડપાશે. આ જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે એ તો બંધ કરાવો. ત્યાંથી પણ તમારે હપ્તા લેવા છે ને ત્યાંથી પણ તમારે અડ્ડાઓ ચાલુ રખાવા છે. અને પછી જો કોઈ મોટી ઘટના બને છે તો પછી એના જવાબદાર આપણે કોને ઠેરાવીએ છીએ? કે જે પેલો દારૂના અડ્ડા ચલાવતો હતો એ જ જવાબદાર છે. પણ એથી પેલા જવાબદાર હોય તો એ ગીર સોમનાથ જિલ્લાની અને ગુજરાતની પોલીસ જવાબદાર છે. કારણ કે પોલીસે ચેક ન કર્યું કે ત્યાં દારૂના અડ્ડા ચાલે છે, માત્ર ને માત્ર ત્યાંથી પૈસા લેવાથી મતલબ હતો. પૈસા મળી ગયા એટલા માટે થઈ અને તે દારૂના અડ્ડા ચાલુ રાખવા દીધા. આ પ્રકારની ઘટના ન બને પહેલા પોલીસ સમજી જાય, પોલીસ પોતાની નીતિ અને પોલીસ પોતાની કામગીરી જે છે તે નિષ્ઠાપૂર્વક નિભાવે, બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે. બાકી સવાલો જે છે તે ન માત્ર ગીર સોમનાથ પોલીસ પરંતુ ગુજરાતની પોલીસ સામે પણ ઉભા થવાના છે.